જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કરાઈ મોટી જાહેરાત। રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની કરી જાહેરાત। ગરીબોને મળશે સહાય। રાજ્ય સરકાર બજેટમાં વિદ્યાર્થીઓને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15,000 ઓરડાઓ બની રહ્યા છે। નવા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે। 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે। 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે। પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ। અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ। અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાને 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ ફાળવાયા। શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે। આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। તો પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ। આ યોજના હેઠળ કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 10-12માં કુલ 25,000ની સહાય મળશે। ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000 સહાય મળશે। ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે સહાય।